નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે વિસ્તૃતમાં સમજ્યા હતા. પણ હવે એના પછી પણ બીજા કેટલાક ખ્યાલો આપણે સમજવાના છે, તો એના વિશે હું તમને વિસ્તૃતમાં સમજાવીશ. તો આપણે ગયા લેક્ચરની અંદર જે વાત કરી હતી, કેટલાક ખ્યાલો હતા, કેટલાક સંકલ્પનાઓ હતી જે આપણે સમજ્યા હતા. હવે એના પછીની જે સંકલ્પનાઓ આવે છે એના વિશે થોડી આપણે ચર્ચા કરવાની છે કે સંપત્તિ અને કલ્યાણ. આપણે આપણા રોજિંદા જીવનની અંદર કે જે કહીએ છીએ કે રોજબરોજના નિર્ણયોની અંદર આપણે સંપત્તિ અને કલ્યાણ શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ખરેખર આ સંપત્તિ અને કલ્યાણ શું છે એના વિશે આપણે પૂરેપૂરું જાણતા નથી. તો એ આજે આપણે સમજીશું. તો પહેલા આવશે સંપત્તિનો અર્થ. સંપત્તિ એટલે શું? તો સંપત્તિનો અર્થ આપણા અર્થશાસ્ત્રમાં એ રીતે આપવામાં આવે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય એટલે કે ખૂટી પડેવી હોય, અને વિનિમય પાત્ર હોય એટલે કે જેને વહેંચી શકાય, જેની લેવડ દેવડ થઈ શકે છે, અને જેના ઉપર વ્યક્તિગત જે કહેવાય કે વ્યક્તિગત માલિકી હોય છે, તો એવી તમામ પ્રકારની સંપત્તિ છે. તો તમારી એક્ઝામની અંદર જ્યારે પણ ડેફિનેશન પૂછાય છે ત્યારે તમારે આ જે તે વ્યાખ્યા તમારે લખવાની રહેશે કે સંપત્તિ એટલે શું. ઓકે ને? તો આપણે જોઈએ છીએ હવે એના લક્ષણો સમજીશું ત્યારે તમને ખબર પડશે કે સંપત્તિને ખરેખર શું કહેવાય તે. તો સંપત્તિની આપણે લાક્ષણિકતાઓ જોઈએ આપણે તો પહેલું જ આવે છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. ઉપયોગિતા વિશે આપણે આગળના લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ. ઉપયોગિતા એટલે માનવ જીવન માટે કેટલું ઉપયોગી છે તે એ ઉપયોગિતા કહેવાય. એટલે કે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. આપણી જોડે પણ સંપત્તિ હોય છે, એ પછી આપણી પોતાની પ્રોપર્ટી હોય, જમીન હોય, બધું કહી શકીએ છીએ એ આપણી સંપત્તિ છે, પણ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે માનવ જીવન માટે એ જરૂરી છે, ઉપયોગી છે, એટલે કહી શકાય કે એ ઉપયોગિતાનો ગુણધર્મ ધરાવે છે. એના પછી આવે છે તે અછતવાળી હોવી જોઈએ. અછતવાળી એટલે યાદ રાખજો કે જે ખાનગી માલિકીની વસ્તુ હોય છે એ હંમેશા અછતવાળી જ વસ્તુ હોય છે, એટલે કે તે ખૂટી પડે છે. એનો જે પણ જથ્થો કહેવામાં આવે છે એ હંમેશા કેવો હોય છે? મર્યાદિત હોય છે. એ સમય જતાં એ ખૂટી પડવાની સંભાવના રહેલી છે. એટલે કહેવા માટે આવે છે કે તે અછતવાળી વસ્તુ હોવી જોઈએ, તો જ એને સંપત્તિ કહેવામાં આવે છે. એના પછી આવે છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ કેવી હોય છે? ભૌતિક સ્વરૂપ ધરાવે છે. એટલે જેમ કે તમારી જોડે તમારું ઘર છે, તમારી જમીન છે, આ તમારી જે પ્રોપર્ટી છે ને એ ભૌતિક સ્વરૂપ ધરાવે છે. મીન્સ આપણે એને દેખી શકીએ છીએ, એને આપણે દેખી શકીએ છીએ, એટલે કે ભૌતિક સ્વરૂપ ધરાવે છે. બીજું ટૂંકમાં એની અંદર આપણે જોઈએ કે બાહ્ય રૂપ ધરાવે છે. ભૌતિક સ્વરૂપ અને બાહ્ય રૂપ ધરાવે છે. પણ એક વાત યાદ રાખજો કે આજના સમયની અંદર ઘણા બધા અપવાદો ઉદ્ભવ્યા છે. જેમ કે આપણે વાત કરીએ કોઈ વ્યક્તિ છે અને વ્યક્તિનો કોઈ વિચાર છે, વ્યક્તિનો કોઈ વિચાર છે, તો વિચારને શું સંપત્તિ કહી શકાય? તો વિચારને સંપત્તિ કહી શકાતો નથી, કેમ કે એ જે તે વ્યક્તિ જોડે છે એને વહેંચી શકાતો નથી. પણ એટલું પણ યાદ રાખજો કે હવેના સમયની અંદર વિચારની વહેંચણી થાય છે. વિચાર યોગ્ય કોઈ વિચાર શ્રેણી હોય તો યોગ્ય વિચારને વહેંચી શકાય છે. એટલા માટે કહી શકાય કે એને આપણે સંપત્તિ કહેવામાં આવે છે. જેમ કે આપણી જોડે એવો કોઈ વિચાર હોય, એટલે કે કોઈ એવો આઈડિયાઝ હોય, બરોબર છે, કે જેના કારણે કોઈ બિઝનેસની અંદર સક્સેસફુલ બની શકાતું હોય, કે જેના કારણે આપણે કહી શકીએ છીએ કે બિઝનેસમાં આગળ વધી શકાતું હોય, તો એ જે યોગ્ય વિચાર હોય અને એ વિચારની જો તમે વહેંચણી કરો અને એ વિચારનો ઉપયોગ કરીને બીજા લોકો જો આગળ વધી શકતા હોય તો સમજી લેવાનું એ જે તે વિચાર પણ સંપત્તિ કહેવામાં આવે છે. પણ આજના સમયમાં આ નિયમ આવે છે, જ્યારે પહેલાના સમયની અંદર એ સંપત્તિ હતી નહીં. બરોબર છે? એટલે વ્યક્તિની જે વિચાર શક્તિ છે એ વિચાર શક્તિની યોગ્ય શ્રેણી હોવી જોઈએ, તો જ એને આપણે સંપત્તિ કહી શકીશું, બાકી એને સંપત્તિ કહી શકાતી નથી. એના પછી એનું આવે છે કે વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય પાત્ર એટલે શું? કે વસ્તુનું વેચાણ થઈ શકે, વસ્તુનું ખરીદ વેચાણ થઈ શકે. જેમ કે આપણી સંપત્તિ છે તો સંપત્તિનું ખરીદ વેચાણની પ્રક્રિયા આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ. કેવું હોય છે કે અત્યારે આપણે સંપત્તિ ખરીદી છે, હવે એ સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ, કાં તો ટૂંકમાં આપણી જોડે એ સાચવીએ છીએ. ઓકે,
પણ એ સમય જતા એનું ટૂંકમાં આપણે વેચાણ કરી શકતા હોઈએ છીએ. એટલે કે આજના સમયની અંદર આપણી પ્રોપર્ટી છે એટલે કે સંપત્તિ છે અને ભવિષ્યમાં એ જ વસ્તુનું વેચાણ કરી અને કેટલીક વસ્તુઓ આપણે ખરીદી શકતા હોઈએ છીએ. એટલે કહી શકાય છે કે સંપત્તિ એ વિનિમય પાત્ર હોવી જોઈએ. એના પછી આવે છે ટકાઉપણાનો ગુણ આવે છે કે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ છે. તો આપણી જોડે જેટલી પણ સંપત્તિ છે એ તમે એના ઉપર તમે વિચાર કરી શકો છો કે એ બધું જ ટકી શકે એવી વસ્તુ છે કે લાંબા સમય સુધી ટકાવી શકાય છે. જેમ કે જમીન છે તો જમીન નાશવંત નથી, એ લાંબા સમય સુધી એટલે કે જ્યાં સુધી ટકાવી હોય ત્યાં સુધી ટકી શકે છે. ટકાઉપણાનો ગુણ છે એનો, બરોબર છે. તમારું ઘર હોય કે પછી XYZ પ્રકારની તમારી સંપત્તિ છે કે પ્રોપર્ટી છે, બરોબર છે, તો એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. હવે એમાં પણ એક અપવાદ ઉદ્ભવે છે કે જેમ જેમ આધુનિક સમય આવે છે તેમ તેમ કહીએ છીએ આપણે કે ટેકનોલોજીનું સ્વરૂપ બદલાતું ગયું છે. એટલે કે ટેકનોલોજી દિન બદર જે આપણે કહી શકીએ છીએ કે નવી ને નવી આવતી જાય છે. કે જેમ કે ખેતી ક્ષેત્રની અંદર આપણે વાત કરી શકીએ છીએ કે જે પણ ખેત ઉત્પાદન હોય એને લાંબા સમય સુધી આપણે સાચવી શકતા નથી. જેમ કે ફળો છે કે પછી XYZ પ્રકારની શાકભાજી છે, તો આ જે બધી ખેતી ક્ષેત્રમાંથી આપણને મળી આવે છે પણ એને લાંબા સમય સુધી આપણે સાચવી શકતા નથી, એટલે એને સંપત્તિ ના કહેવાય. પણ અપવાદ કયો આવે છે કે હવે ટેકનોલોજી આવી છે. હવે ટેકનોલોજી આવી છે એટલે કે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે છે અને એની એ જ વસ્તુ જે નાશવંત વસ્તુ છે એની એ જ વસ્તુ લાંબા સમય સુધી ટકાવી શકાય છે. તો હવે એનો મતલબ શું થયો કે જે આજની એ સંપત્તિ નથી પણ હવે પછીના સમયની એ સંપત્તિ કહેવાશે. કે જ્યારે આ ટેકનોલોજી બધા જ ક્ષેત્રોમાં વિસ્તાર પામી જશે, બરોબર છે, ત્યારે એ સંપત્તિ તરીકે આપણે એને ઓળખી શકીશું. એટલે આજના ટેકનોલોજીના સમયની અંદર થોડા ઘણા અપવાદો રહેલા છે, એ આપણે યાદ રાખવાનું રહેશે. તો આપણે સમજ્યા સંપત્તિનો જે અર્થ છે અને એની કેટલાક લાક્ષણિકતાઓ છે કે સંપત્તિ કોને કહી શકાય તે. તો એ લાક્ષણિકતાઓ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એના પછી બીજો અર્થ આપણે જોવાનો છે કે સંપત્તિના પ્રકારો. સંપત્તિના કેટલા પ્રકારો હોય તો પહેલો આવે છે વ્યક્તિગત સંપત્તિ આવે છે. વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય એટલે કે પ્રાઇવેટ પ્રોપર્ટી. પ્રાઇવેટ પ્રોપર્ટી આપણી હોય તો એ વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. બીજું આવે છે સામાજિક સંપત્તિ. સામાજિક સંપત્તિ એટલે કે આખા સમાજ એટલે કે આખો સમાજ જે છે એ જે તે સંપત્તિનો ઉપયોગ કરતો હોય છે કે એનો વપરાશ કરતો હોય છે અને એની જે માલિકી છે એ સમાજની લાગે છે. તો એ જે તે પ્રોપર્ટી હોય છે કે જે તે સંપત્તિ હોય છે એને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. એના પછી આવે છે રાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય કે જે તે દેશની હદની અંદર જે તે પ્રોપર્ટી આવેલી હોય એટલે કે દેશની જમીન કહેવાય, પર્વતો છે, નદીઓ છે, પછી દેશને અંદર ટૂંકમાં જે કહીએ છીએ ખીણો છે કે એની અંદરથી મળી આવતી જે પણ કુદરતી સંપત્તિ છે, બરોબર, જે કુદરતી સંસાધનો છે, એ તમામ પ્રકારની જે સંપત્તિ આપણે રાષ્ટ્રીય સંપત્તિની અંદર આપણે એનો સમાવેશ કરીશું. જેમ કે આપણે વાત કરીએ કે દેશનું લશ્કર છે તો લશ્કર એ પણ એક દેશની સંપત્તિ કહેવાય, રાષ્ટ્રની સંપત્તિ કહેવામાં આવે છે. તો એને આપણે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખીશું. એના પછી આવે છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? આંતરરાષ્ટ્રીય એટલે કે આખા વિશ્વની સંપત્તિ, સહિયારી સંપત્તિ હોય. જેમ કે વિશ્વના જેટલા પણ દેશો છે એ બધાની સહિયારી સંપત્તિ કઈ હશે? તો એવું તો આપણે વિચારવા જઈએ છીએ તો આપણી નજરમાં એવું કંઈ આવતું નથી પણ છે. તો જુઓ તમે કે જે તે દેશની હદ વટાવીને પછીનો જે દરિયો ચાલુ થાય ને, કેમ કે દરિયો વિશાળ છે, દરિયો વિશાળ છે, આપણને બધાને ખબર છે કે 3 ભાગમાં પાણી છે અને 1 જ ભાગમાં જમીન છે પૃથ્વીની અંદર. તો વિચાર કરો દરિયો કેટલો વિશાળ હશે. આપણા દરિયાની અંદર જે તે દેશની હદ હોય છે, જે તે દેશની અંદર દરિયાની હદ હોય છે કે એટલા સુધી દરિયો જેમ કે ભારત દેશનો લાગતો હોય પણ અમુક હદ સુધી, પછી આગળ સુધી આપણે દરિયા ઉપર હક કરી શકતા નથી. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે આપણા દેશની હદ વટાયા પછીનો જે દરિયો ચાલુ થાય છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, જેનો ઉપયોગ જે કહી શકાય કે આખું વિશ્વ કરી શકે છે, એટલે કે વિશ્વના તમામ દેશો કરી શકે છે. એટલે દરેક દેશની અંદર આ જ રીતે કે એમના દેશની અંદર જે પણ હદ આવે અને હદ વટાયા પછીનો જે દરિયો હોય ને એ દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. તો આપણે સંપત્તિના પ્રકારો પણ આપણે સમજ્યા. સંપત્તિના પ્રકારો કેટલા છે? 4. વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તમારે એક્ઝામની અંદર આ 4માંથી એક સંપત્તિનો પ્રકાર તમારે પૂછાય છે. તો તમારે એ જે તે પ્રકારની તમારે વ્યાખ્યા આપ્યા પછી તમારું એનું એક એક્ઝામ્પલ પણ તમારે આપવું પડશે. તો આપણે સંપત્તિ વિશે આપણે વિસ્તૃતમાં સમજ્યા.
હવે તમારે સમજવાનું છે કલ્યાણ. સંપત્તિ શબ્દ આપણે સમજી લીધો છે. હવે આપણે સમજવાનું છે કલ્યાણ. કલ્યાણ કોને કહેવાય? તો કલ્યાણ વિશે આપણે થોડી માહિતી સમજીએ કે આધ્યાત્મિકથી માંડીને એટલે કે ધાર્મિક સંસ્થાઓથી માંડીને છેક આપણા અર્થશાસ્ત્ર સુધી આપણે આવીએ છીએ ત્યાં સુધી કલ્યાણ શબ્દનો ઉપયોગ થતો હોય છે. કલ્યાણ એટલે એનો મિનિંગ શું થાય છે? એટલે કે વ્યક્તિની સારી સ્થિતિ, વ્યક્તિની સુધરતી સ્થિતિ હોય, વ્યક્તિની સારી સ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ એની સારી હોય, જેને આપણે કલ્યાણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એ પછી ધાર્મિક સંસ્થાઓની અંદર આપણે એ કલ્યાણ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ કે પછી આપણા અર્થશાસ્ત્રની અંદર આવીને આપણા દેશના જે તે હિત માટે આપણે કલ્યાણ શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એનો મિનિંગ એ થાય છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે કલ્યાણ એટલે જે તે વ્યક્તિની પરિસ્થિતિ સુધરતી હોય, એની સ્થિતિ સારી હોય, તો એને આપણે કલ્યાણ તરીકે ઓળખીએ છીએ. એટલે એની સાથે એક બાબત જોડાયેલી છે એ આપણે જોઈશું. તો એની અંદર પણ જોઈ શકીએ છીએ આપણે કે કલ્યાણના ટૂંકમાં અલગ અલગ પ્રકારો સમજાવવામાં આવ્યા છે. તો પહેલો પ્રકાર આવશે વ્યક્તિગત કલ્યાણ. એટલે કે એક વ્યક્તિનું કલ્યાણ થાય તો એને વ્યક્તિગત કલ્યાણ કહેવામાં આવે છે. જેમ કે આપણે છીએ અને આપણી જોડે ટૂંકમાં XYZ પ્રકારની પ્રોપર્ટી આવી જાય છે તો એ આપણું વ્યક્તિગત કલ્યાણ થયું કહેવાય. એના પછી આવે છે સામાજિક કલ્યાણ, કે બધા જ લોકોનું, જે સમાજમાં રહેતા, દેશની અંદર રહેતા તમામ લોકોનું જો કલ્યાણ થાય તો એ સામાજિક કલ્યાણ કહેવામાં આવે છે. તો કલ્યાણના બે પ્રકારો તમારે યાદ રાખવાના છે. એક વ્યક્તિગત કલ્યાણ આવશે અને એક સામાજિક કલ્યાણ આવશે. હવે તમારે સમજવાનું એ છે કે સંપત્તિ કોને કહેવાય અને કલ્યાણ કોને કહેવાય, એના વિશે આપણે માહિતી સમજ્યા. પણ હવે આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ વિશે ટૂંકમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે કે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ શું છે. તો જેની જોડે સંપત્તિ હોય એ વ્યક્તિનું કલ્યાણ હોય એવું આપણે કહી શકીએ છીએ કે જે વ્યક્તિ જોડે સંપત્તિ હશે એ વ્યક્તિનું કલ્યાણ છે, એની સ્થિતિ સારી હશે, બરોબર છે, એવું આપણે એના ઉપરથી નક્કી કરી શકતા હોઈએ છીએ. પણ ઘણીવાર એક અપવાદ ઉદ્ભવે છે કે સામાજિક જે કલ્યાણ છે, જે આપણે વાત કરી ને હમણાં સામાજિક કલ્યાણ, હવે ઘણીવાર સામાજિક કલ્યાણ થતું હોય છે પણ વ્યક્તિગત કલ્યાણ જોવા મળતું નથી. એટલે જે તે દેશ હોય, હવે એ દેશની સ્થિતિ સારી હોય, એટલે કે આવકની વહેંચણી, જેમ કે આપણે કહી શકીએ છીએ કે દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો આપણે કહી શકીએ કે દેશની પરિસ્થિતિ સારી છે, દેશનું કલ્યાણ સારું છે, એવું આપણે કહી શકતા હોઈએ છીએ. પણ આજના સમયની અંદર એક અપવાદ એ પણ ઉદ્ભવે છે કે સામાજિક કલ્યાણ થાય છે, દેશનું કલ્યાણ થાય છે, પણ એની સાથે વ્યક્તિગત કલ્યાણ જોવા મળતું નથી. એટલે કે જે તે દેશની રાષ્ટ્રીય આવક હોય છે એ રાષ્ટ્રીય આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થઈ જતી હોય છે. એટલે ઉદ્યોગપતિ જે લોકો છે એમના હાથમાં કેન્દ્રિત થઈ જતી હોય છે, સામાન્ય લોકો સુધી એ કલ્યાણ પહોંચતું નથી. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે સામાજિક કલ્યાણ થાય એટલે કે દેશની અંદર રાષ્ટ્રીય આવક વધી, પણ શું દેશની અંદર રહેતા તમામ લોકોની સ્થિતિ સુધરી છે? તો કે ના. એટલે એને શું કહેવામાં આવે છે? આવકની અસમાન વહેંચણી કહેવામાં આવે છે. એટલે કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો આ સંબંધ છે કે સામાજિક કલ્યાણ થતું હોય પણ વ્યક્તિગત કલ્યાણ થશે એવું કહી શકાય નહીં, બરોબર છે. તો આપણે સંપત્તિ અને કલ્યાણનો મિનિંગ આપણે હવે સમજી ગયા. હવે એના પછીનો આપણે અર્થ સમજવાનો છે કે નવો ટોપિક છે, બરોબર છે. તો એ નવા ટોપિકને આપણે વાત કરવાના છીએ. તો તમને આની ખબર પડી ગઈ હશે કે સંપત્તિના પ્રકારો, બરોબર છે, એ પણ તમારે એક્ઝામમાં પૂછાય છે. કલ્યાણ કોને કહેવાય એ મિનિંગ પણ તમારી એક્ઝામમાં પૂછાય છે, અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો જે સંબંધ છે એ પણ તમારી એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તો તમારે એ જે તે તૈયારી કરવાની રહેશે. ઓકે, તો ચલો હવે આપણે નવો ટોપિક આપણે સમજવાના છીએ કે ઉત્પાદનના 4 સાધનો. એક તો પહેલા વાત તમે બધા સમજી લો કે કોઈ પણ ચીજ વસ્તુ XYZ પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે. એ પછી XYZ પ્રકારની વસ્તુ કેમ ના હોય? તો એના માટે શેની જરૂર પડે છે? ઉત્પાદનના સાધનોની જરૂર પડતી હોય છે. આપણે એક્ઝામ્પલ તમને હું આપીશ, એના ઉપરથી તમને ખબર પડશે, બરોબર છે. આપણે જે તે વસ્તુનું આપણે ઉત્પાદન કરવાનું છે તો સૌપ્રથમ પહેલા તો આપણે ભૂમિ એટલે કે જમીનની જરૂર પડે છે. કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ઉદ્યોગ હોય કે ફેક્ટરી હોય, એ શેના ઉપર હોય છે? જમીન ઉપર થતું હોય છે. જમીનની અંદર કોનો સમાવેશ થાય છે? તો જમીન ઉપર આવેલી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જમીન ઉપર આવેલી તમામ કુદરતી સંપત્તિ એટલે એને કહેવામાં આવે છે જમીન.
જેમ કે જમીનમાંથી મળતું ખનિજ હોય કે પછી અલગ અલગ પ્રકારની ધાતુઓ હોય કે પછી કુદરત તરફથી મળતી જેમ કે નદીઓ છે, પર્વતો છે, પણ આ બધું છે શું? જમીન ઉપર છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે? જંગલો છે. તો કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો પહેલા આપણે જમીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે ફર્નિચર બનાવવું છે તો ફર્નિચર બનાવવા માટે લાકડાની તો જરૂર પડશે ને, તો લાકડું આપણને ક્યાંથી મળ્યું? જંગલમાંથી. એ કુદરતી બક્ષિસ છે, એટલે કહેવામાં આવે છે એને જમીન કહેવાય. જંગલને પણ જમીનની અંદર આપણે ઓળખવાનું છે. જમીન એટલે જમીન ઉપર આવેલી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે કુદરત તરફથી આપણને મળતી હોય તે. તો જમીન એને કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પહેલા તમારે ભૂમિ એટલે કે જમીનની જરૂર પડે, બરોબર છે. એની લાક્ષણિકતાઓ કેટલીક છે તો એ જમીનની લાક્ષણિકતાઓ આપણે જોઈશું. તો એ કુદરતી બક્ષિસ કહેવામાં આવે છે. એ કેવી છે? કુદરતે એનું સર્જન કરેલું છે. એટલે કુદરતી બક્ષિસ એ કહેવામાં આવે છે, એ માણસે એનું સર્જન કરેલું નથી. એટલું યાદ રાખજો કે આ ઉત્પાદનનું એક એવું સાધન છે જે કુદરતી બક્ષિસ છે. એના પછી બીજી વાત કરીએ છીએ આપણે કે કુલ જમીનનો જે પુરવઠો છે એ સ્થિર છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે? પુરવઠો સ્થિર હોવો. પુરવઠો સ્થિર એટલે કે જમીન જેટલી છે એટલી જ રહેવાની. એવું છે કે દિવસે ને દિવસે જમીન વધે છે? એવું શક્ય નથી. એનો જે કુલ પુરવઠો જમીનનો જેટલો છે, બરોબર છે, એટલો સ્થિર રહે છે. આ એની બીજી લાક્ષણિકતા છે. એના પછી આવે છે એ અગતિશીલ છે. એટલે કે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી. તમારી જમીન અહીંયા અમદાવાદની અંદર હો, હવે તમે કોઈ બીજા શહેરની અંદર તમે જાઓ છો તો શું અહીંયાની જમીન તમે ઉપાડીને ત્યાં લઈ જઈ શકો છો? તો કે ના. એટલે કે જે તે જમીન હોય છે એ જે તે સ્થળે હોય એટલે અગતિશીલ હોય છે, એટલે એ સ્થળે એને રાખી શકાય છે. આ એની ત્રીજી લાક્ષણિકતા છે. અને એના પછી આવે છે કે દેશની અંદર જમીનોના પ્રકાર આપણે જોયા છે, બરોબર છે. તમે ધોરણ 10 ની અંદર SS ની અંદર તમે સમજી ગયા છો કે જમીનોના અલગ અલગ પ્રકાર હતા. તો દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન આવેલી છે અને દરેક જે પ્રકાર છે એની ફળદ્રુપતા દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. એટલે કે જમીનની જે ગુણવત્તા અને એની ફળદ્રુપતા જે કહેવામાં આવે છે એ બધી જ અલગ અલગ જોવા મળે છે. એના પછી આવે છે કે જમીન ઉપર આપણને જે વળતર મળે છે, જમીનનું આપણને જે વળતર મળે છે એને આપણે ટૂંકમાં રૂપિયા તો કહીએ છીએ, પણ આપણે વાત કરી હતી ને કે દરેક જગ્યાએથી આપણને જે વળતર મળે છે એ પૈસાનું આપણે કંઈક અલગ જ નામ આપીએ છીએ. જેમ કે ધંધાની અંદર આપણે વાત કરી હતી ને કે ધંધામાંથી ટૂંકમાં આપણે પૈસા કમાઈએ તો એને નફો જ કહેવાય, એને પછી પગાર કે સેલરી ના કહેવાય. ઓકે, કે એનું ભાડું ના કહેવાય. એટલે એવી જ રીતે જમીનની અંદરથી તમને જે પણ વળતર મળે એને ભાડું કહેવાય, પછી એને સેલરી ના કહેવાય, બરોબર છે, કે નફો ના કહેવાય. જમીનમાંથી તમને જે પણ વળતર મળતું હોય એને ભાડું કહેવામાં આવે છે. તો યાદ રાખજો કે જમીન એટલે શું અને જમીનની લાક્ષણિકતાઓ તમારી એક્ઝામની અંદર પૂછાય છે. તો તમારે 2 માર્ક્સની અંદર એ પણ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. તો જમીન જ્યારે પૂછાય અને એકલી વ્યાખ્યા પૂછાય તો તમે ટૂંકમાં વ્યાખ્યા આપી શકો છો, જે 10મા ધોરણની અંદર આપણે SS માં સમજી ગયા હતા, બરોબર છે, કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એને આપણે જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. એમ કરીને તમારે સમજૂતીની શરૂઆત કરવાની છે. તો ઉત્પાદન કરવું હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પહેલી શાની જરૂર પડે? જમીનની જરૂર પડે છે. ચલો, જમીન આપણી જોડે છે. તો હવે બીજી શાની જરૂર પડશે? તો બીજું એનું સાધન છે શ્રમ. પરિશ્રમ એટલે કે મહેનત, બરોબર છે. કે આપણી જોડે કેટલી કુદરતી સંપત્તિ કેમ ના હોય, પણ જો એની ઉપર શ્રમ કરવામાં ના આવે તો એ વસ્તુનું ઉત્પાદન થતું નથી. એટલે કે વ્યક્તિ કોઈ વળતરની અપેક્ષાથી શારીરિક અને માનસિક શ્રમ કરે છે, બરોબર છે. તો એને ટૂંકમાં આપણે શ્રમ કહેતા હોઈએ છીએ. તો શ્રમ કરવું એ પણ જરૂરી બને છે. તો શ્રમની કેટલીક લાક્ષણિકતાઓ છે, તો એ લાક્ષણિકતાઓ આપણે સમજી કે શ્રમ જે છે એ અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક આ બંને અવિભાજ્ય કહેવામાં આવે છે, જેને બંનેને ભાગી શકાતા નથી. એના પછી આવે છે શ્રમ નાશવંત છે. શ્રમને એકઠો ના કરી શકાય. તમે મહેનત આજના દિવસમાં કરી હોય તો એને એકઠો આપણે નથી કરી શકતા, એનો સંગ્રહ આપણે કરી શકતા નથી. રાત્રે સૂઈ ગયા, સવારે ઉઠી ગયા એટલે ફ્રેશ. કહેવાનો મતલબ કે આપણે જે તે શ્રમ કર્યો હતો એની કોઈ ઇફેક્ટ આપણી ઉપર છે નહીં. એટલે શ્રમ નાશવંત છે, આટલું યાદ રાખજો. એના પછી આવે છે કે ઘણીવાર આપણે જે તે સંસ્થાની અંદર કામ કરતા હોય, જે તે ફેક્ટરીમાં કામ કરતા હોઈએ કે પછી ઉદ્યોગમાં આપણે કામ કરતા હોઈએ તો યાદ રાખજો કે જે પણ શ્રમિકો કામ કરવા માટે આવે છે ને એ શ્રમિકો સ્વસ્થ હોવા જોઈએ. સ્વસ્થ એટલે 2 રીતે, જેમ કે શારીરિક રીતે સ્વસ્થ હોવા જોઈએ અને માનસિક રીતે પણ સ્વસ્થ હોવા જોઈએ અને એમને રાખવા જોઈએ. કેમ કે એનું કારણ છે કે કેટલીક વાર શું થાય છે, કેટલાક કારણો જવાબદાર હોય છે.
સામાજિક કારણો જવાબદાર હોય, માનસિક કારણો જવાબદાર હોય કે જેના કારણે આપણું મગજ જે કહી શકાય કે સ્થિર કામ ના કરી શકે, જેના કારણે નુકસાન જે તે એકમને જતું હોય છે. હવે એક્ઝામ્પલ, આપણા ઘરની અંદર કદાચ કોઈ ઝઘડો થયો હોય અને પછી આપણે કામના સ્થળે જઈએ તો એ કામના સ્થળે જઈને પણ આપણે સારું કામ કરી શકતા નથી. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે આપણે જે તે જગ્યા ઉપર આપણે શ્રમ કરવા માટે જઈએ છીએ ત્યાં આપણા ઉપર કોણ અસર કરે છે? તો સામાજિક અને માનસિક કારણો અસર કરતા હોય છે. ઓકે, એના પછી આપણે જોઈએ છીએ કે ગતિશીલતા. તો શ્રમની જે આપણે કહીએ છીએ કે સામાજિક માનસિક કારણો જે છે એ ગતિશીલતા ઉપર અસર કરે છે. અને એના પછી આવે છે કાર્યક્ષમતા અલગ અલગ. દરેક શ્રમિક હોય, દરેક શ્રમિક એકમ સાથે જોડાયેલો હોય, એ કામ કરી રહ્યો છે, પણ દરેકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. એટલે કે બધા જ વ્યક્તિઓ એક સરખું કામ કરી શકતા નથી. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. બીજું કહેવામાં આવે છે કે શ્રમનો પુરવઠો, કામ કરનારાઓની સંખ્યા એટલે વસ્તી. તો શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે. વસ્તી વધારે તો શ્રમનો પુરવઠો વધારે, અને વસ્તી ઓછી તો શ્રમનો પુરવઠો ઓછો. બરોબર છે? તો એ રીતે શ્રમનો પુરવઠો કેવો હોય છે? વસ્તી ઉપર આધારિત હોય છે. એના ઉપર આપણે જોવાનું છે કે ચલો શ્રમ કરીએ છીએ આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ સંસ્થાની અંદર આપણે શ્રમ કરતા હોઈએ અને શ્રમ કર્યા પછી આપણને જે સામેથી વળતર મળે છે એ વળતરને એટલે કે પૈસાને આપણે કયા નામથી આપણે જોવાના છે? તો એ જે આવે છે, બરોબર છે, એને કહેવામાં આવે છે વેતન, પગાર કહીએ છીએ. એને આપણે ઇંગ્લિશમાં સેલેરી પણ કહેતા હોઈએ છીએ. એટલે એ એનું વળતર. શ્રમનું વેતન શું છે? શ્રમનું વેતન તો તમારે યાદ રાખવાનું કે એને પગાર કે સેલેરી કહી શકાય છે. ઓકે, ચલો એના પછી આવે છે કે આપણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણી જોડે જમીન પણ છે અને શ્રમ પણ છે. તો આ બંને વસ્તુનો આપણે ઉપયોગ કર્યો, કે કુદરતી સંપત્તિનો ઉપયોગ કર્યો, એના ઉપર આપણે શ્રમ પણ કર્યું. હજુ ત્રીજી બાબત છે, એટલે કે ત્રીજી છે મૂડી. મૂડી એટલે આપણે જે કહીએ છીએ કે બધું જ આપણા જોડે રેડીમેડ હોય વસ્તુ બનાવવા માટેનું. કુદરતી સંપત્તિ પણ છે એટલે કે જમીન પણ છે, અને કામ કરનારા વ્યક્તિઓ એટલે કે શ્રમિકો પણ છે. પણ જો એની અંદર ટૂંકમાં મૂડી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ના આવે, બરોબર છે, તો આપણે એ વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી. મૂડી એક એવું સાધન છે કે જે એક ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એટલે કે જે આપણે પૈસા કહેતા રૂપિયા કહેતા હોય છે આપણે, કે જે તે ધંધાની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને એને કહેવાય મૂડી. જો મૂડી ના હોય અને આ બંને સાધનો હોય તો પણ આપણે કશું કરી શકતા નથી, એટલે કે વસ્તુનું ઉત્પાદન થતું નથી. વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણી જોડે શું જરૂરી છે? મૂડીની જરૂરિયાત પડે છે. તો ચલો મૂડીની લાક્ષણિકતાઓ આપણે જોઈશું. તો મૂડી એ શું છે? તો મૂડી એ માનવ સર્જિત સાધન કહેવામાં આવે છે. મૂડી એ માનવ સર્જિત સાધન છે. માનવ દ્વારા ટૂંકમાં એની ઉત્પત્તિ થઈ છે. બરોબર છે? એના પછી આવે છે એ જેટલા ઉત્પાદનના સાધનો છે, એટલે કે ઉત્પાદનના 4 સાધનો છે, તો એમાંથી સૌથી ગતિશીલ જો કોઈ સાધન હોય, સૌથી ગતિશીલ કે ઝડપથી ઉત્પાદન કરતું હોય તો એ છે મૂડી. આપણી જોડે જમીન છે, શ્રમ છે, બરોબર છે, અને નિયોજક એટલે કે વિચાર છે. પણ જો એની અંદર પૈસા આપણી જોડે નહીં હોય, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી જોડે મૂડી નહીં હોય, તો શું આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકીશું? તો કે ના. પણ જ્યારે આ 3 સાધનો હોય છે અને એના પછી ટૂંકમાં જ્યારે મૂડી આપણી જોડે જ્યારે આવે છે ત્યારે ઝડપથી એ વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું કોઈ સાધન હોય, તમારે એક્ઝામમાં એમસીક્યુમાં પૂછાય છે કે ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન કયું છે? તો એ છે મૂડી. એના પછી આવે છે કે મૂડીની અછત હોય છે. મૂડીની અછત હોય છે અને એના ઉપર જે આપણને વળતર મળે છે, મૂડી આપણે જે જગ્યાએ ઇન્વેસ્ટ કરી હોય, બરોબર છે, કે પછી કોઈ મૂડી કોઈને આપી હોય તો એની સામે આપણને જે વળતર મળે છે એને પછી વ્યાજ કહેવામાં આવે છે. એટલું યાદ રાખજો. તો આપણે મૂડી વિશે પણ આપણે સમજી ગયા. એના પછી તમારે સમજવાનું છે નિયોજક. નિયોજક એ કોઈ ભૌતિક સાધન નથી. નિયોજક એ કોઈ ભૌતિક સાધન નથી, એક વિચાર છે, એક પ્લાનિંગ છે. એટલે કે આપણે ધંધાની અંદર જે પૈસા આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અને એમાંથી એ વસ્તુનું ઉત્પાદન કરીને ટૂંકમાં આપણે જે નફો કમાવાનો છે, પણ એના ઉપર આપણી એક આર્થિક વિચારણા આપણે કરતા હોઈએ છીએ, આપણે એક વિચાર અંદર નાખતા હોઈએ છીએ અને એ પદ્ધતિ વડે આપણે નફો કમાવા માટે આપણે પ્રેરાયા હોઈએ છીએ. બરોબર છે? તો નિયોજક એક વિચાર શક્તિ છે, એટલે કે એનું કોઈ ભૌતિક સ્વરૂપ છે ને, એ કોઈ વસ્તુ નથી પણ એક વિચાર છે. જેમ કે આપણે કોઈ પણ ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને એના માટે જે આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે આ રીતે ટૂંકમાં આપણે નફો કમાઈ શકીએ છીએ, તો એ નિયોજન શક્તિ કહેવામાં આવે છે. તો નિયોજન શક્તિ આપણે જોઈશું એ શું કામ કરે છે. તો એની લાક્ષણિકતાઓની અંદર પહેલી લાક્ષણિકતા છે કે એ આર્થિક નિર્ણયો કરે છે.
જે પણ આપણા એકમ સાથે જોડાયેલા જેટલા તમામ પ્રકારના આર્થિક નિર્ણયો છે તો એ આર્થિક નિર્ણયો નિયોજક કરે છે. એના પછી આવે છે નિયોજક શું કરે છે તો જોખમ ઉઠાવે છે. જોખમ ઉઠાવે એટલે કે ધંધાકીય બાબતની અંદર જોખમ ઉઠાવે છે. જો નફો થશે તો પણ ઉત્તરદાયિત્વ છે, નફો નહીં થાય તો પણ એ એના માથે જ આવે છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે એ જોખમ ઉઠાવે છે. એના પછી આપણે જોઈશું બરોબર છે કે નિયોજન શક્તિ જે છે એ ગુણ છે. મેં તમને વાત કરી રીતે કોઈ વસ્તુ નથી, એ ઉત્પાદનનું કેવું સાધન છે કે ટૂંકમાં અદ્રશ્ય સ્વરૂપ છે. અદ્રશ્ય સ્વરૂપ છે, એક વિચાર છે ખાલી, બરોબર છે. એટલે એને ગુણ કહેવામાં આવે છે. એના પછી છે કે જ્યારે પણ નિયોજન શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના પછી આપણને જે વળતર પ્રાપ્ત થાય છે એને શું કહેવામાં આવે છે તો એને નફો કહેવામાં આવે છે. એટલે ધંધાની અંદર આપણે જોડાયેલા હોઈએ ત્યારે આપણું પણ એક પ્લાનિંગ તો હોય ને, કે જે તે ટૂંકમાં આપણે યુનિક પ્લાન હોય છે બધા, બરોબર છે. આપણી ટૂંકમાં વ્યૂહરચનાઓ હોય છે બધી, જે ટૂંકમાં આપણે આર્થિક નિર્ણયો બધા લેતા હોઈએ છીએ કે જે તે વસ્તુનું વેચાણ ક્યાં કરવાથી વધુ નફો કમાઈ શકશે, બરોબર છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવાથી વધારે નફો થશે. તો આ જે એક વિચાર છે, એક ગુણ છે, બરોબર છે, એને કહેવામાં આવે છે નિયોજન શક્તિ. તો નિયોજન શક્તિની સામે જે આપણને વળતર મળે છે એને કહેવામાં આવે છે નફો. તો આ જે પ્રશ્નની અંદર તમે શું સમજ્યા તો આ પ્રશ્નની અંદર આપણે એ બાબત સમજ્યા કે તમારે XYZ પ્રકારની વસ્તુ, એ પછી ટેબલ ખુરશી કેમ ના હોય કે પછી મોટામાં મોટું યંત્ર કેમ ના હોય, તો એ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ બનાવવા માટે ઉત્પાદનના 4 સાધનોની જરૂર પડતી હોય છે. એ 4 સાધનોનું જ્યારે મિશ્રણ થાય છે અને એ 4 સાધનો સાથે કામે લાગે છે ત્યારે જ વસ્તુનું ઉત્પાદન થઈ શકતું હોય છે. એટલે આપણે અર્થશાસ્ત્ર વિશે સમજી રહ્યા છીએ એટલે ઉત્પાદન પ્રક્રિયા કેવી હોય છે એના વિશે આપણે જાણી લેવું જરૂરી બને છે. તો તમારી એક્ઝામની અંદર આ જે તે પ્રશ્ન છે 5 માર્ક્સની અંદર પૂછાય છે કે ઉત્પાદનના 4 સાધનો વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. એટલે કે 4 સાધનો છે તો 4 સાધનોની તમારે સમજૂતી આપવાની, પ્લસ એની સાથે સાથે અમુક એની લાક્ષણિકતાઓ જે આપણે એક એક કરીને બધી સમજ્યા છીએ તેવી રીતે તમારે સમજાવવી પડશે. તો આ પ્રશ્ન પણ તમારી એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ચલો આજે આપણે જે ચેપ્ટરની અંદર આપણે સમજ્યા, બરોબર છે, તો એના ઉપર ફરી ટૂંકમાં એકવાર આપણે નજર કરી લઈએ. સંપત્તિ અને કલ્યાણ. તો યાદ રાખજો કે સંપત્તિ કોને કહેવાય અને કલ્યાણ, એટલે કે સંપત્તિ જ્યાં હોય ત્યાં જ કલ્યાણ રહેલું છે. એટલે કે આ શબ્દો આપણે સમજવાના હતા. આપણા અર્થશાસ્ત્રની અંદર આ વિષયો એટલે કે આ શબ્દોનો ઉપયોગ થતો હોય છે. હવે આ જે શબ્દો અત્યારે સમજ્યા આ બેઝિક કહેવાય આપણું, આ બધું બેઝિક છે. હવે જ્યાં પણ આપણું અર્થશાસ્ત્ર સમજવાનું આવશે ને પછી આ ડીપમાં ભણવાનું નહીં આવે, હવે બીજું જ ભણવાનું તમારે આવશે. પણ તમારે સમજી જવાનું કે સંપત્તિ એટલે શું, તો સંપત્તિ એટલે ટૂંકમાં તમારા મગજની અંદર આટલું બધું ક્રિએટ થઈ જવું જોઈએ ઓટોમેટિક કે કઈ સંપત્તિ છે, બરોબર છે, એ પછી વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ છે, એના વિશે બધા જે કઈ છે વિસ્તૃતમાં તમને સમજાવવામાં આવશે નહીં. તમારે એ શબ્દ ઉપરથી તમારે બધું સમજી જવું પડશે, બરોબર છે. તો તેનો અર્થ લખી અને એની લાક્ષણિકતાઓ તમારે સમજાવવાની રહેશે. તો એ પણ જે પ્રશ્ન કહી શકાય તમારો 3 માર્ક્સનો પ્રશ્ન બને છે. એના પછી તમારે આવે છે સંપત્તિના પ્રકારો છે, એ પણ 2 માર્ક્સની અંદર ઘણીવાર પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાય છે. તો એ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે. અને કલ્યાણ કોને કહેવાય, એના પ્રકારો કયા છે એ પણ તમારે તૈયાર કરવાનો રહેશે. અને લાસ્ટમાં આપણે ઉત્પાદનના સાધનો વિશે આપણે સમજૂતી મેળવી. તો આજના લેક્ચરની અંદર આ જે પણ આપણે સમજ્યા છીએ એ જે તેની તમારે તૈયારી કરવાની રહેશે. આ જેટલું પણ સમજાવ્યું છે તમને એની અંદરથી ટૂંકમાં 10 થી 12 માર્ક્સનું પૂછાવાની સંભાવના, એટલે કે અલગ અલગ એક્ઝામની અંદર 10 થી 12 માર્ક્સનું પૂછાઈ શકે છે. તો એની પ્રિપેરેશન તમારે બધાએ કરી દેવી. થેન્ક યુ.